તો નર્મદાના તિલકવાડામાં ઉત્તર વાહિની પરિક્રમામાં રજીસ્ટ્રેશન કરાવવું એ ફરજિયાત હોવાના કાયદાના વિરુદ્ધમાં તિલકવાડા ગામના સ્થાનિકો હવે ધરણા ઉપર બેસી ગયા છે। ત્યારે ઉત્તર વાહિની પરિક્રમા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત હોવાના કાયદાને લઈને સ્થાનિકો તેમજ શ્રદ્ધાળુઓ પણ રોષે ભરાયા છે। જોકે પરિક્રમાવાસીઓને પરિક્રમામાં જતા પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા, જેને લઈને આ સ્થાનિકો હવે ધરણા પર બેઠા છે। તો ઉત્તર વાહિની પરિક્રમા કરવા માટે રજીસ્ટ્રેશનનો કાયદો નાબૂદ કરવા માટે માંગ ઉઠી રહી છે। ત્યારે આ માંગ હવે ઉગ્ર બની છે અને નર્મદે હર અને જય શ્રી રામના નારા સાથે સ્થાનિકો ધરણા ઉપર બેસી ગયા છે। ત્યારે અધિકારીઓ ઉપર સમાધાન કરે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે। हमारे ग्रामजनों तरफથી સૌ પ્રશાસનને એક સંદેશ પહોંચાડવા માંગીએ છીએ અને એક વહેલી તકે પ્રશાસન એને ધ્યાન દોરે અને જલ્દી એનું નિરાકરણ લાવે એવી અમારી સૌ ગ્રામજનોની માંગ છે। પહેલો મુદ્દો એ છે કે જે ભારત વર્ષમાં આખા ભારત વર્ષમાં મહાકુંભ યોજવામાં આવ્યો, એ મહાકુંભમાં પણ અમે ત્યાં સેવા આપી હતી અને ત્યાં સ્નાન કરીને આવ્યા હતા। ત્યાં પણ રજીસ્ટ્રેશનનો કોઈ ઉલ્લેખ નહોતો અને ત્યાં રજીસ્ટ્રેશન હતું નહીં। એવી જ રીતે અહીંયા નર્મદા પરિક્રમા આજુબાજુના ગામડાઓ કેટલા જ રાજ્યોમાં જેવી રીતે રાજસ્થાન છે, મહારાષ્ટ્ર, એમપી છે, મધ્યપ્રદેશ છે, ઘણા લોકો અહીંયા આવે છે પોતાની આસ્થાને લઈને। એના માધ્યમથી ચોકડી પર છે અને અમારા તિલકવાડામાં એ નર્મદા પુરાણ અને સ્કંદ પુરાણમાં સપમાતૃકા, તિલકેશ્વર મંદિર, નર્મદા મંદિર, મણિનાગેશ્વર મંદિર એવા આવેલા છે અને તિલકવાડા જે સેન્ટર એવું છે કે જે અહીંયા પરિક્રમાનો મુખ્ય માર્ગ છે, ત્રિવેણી સંગમ તિલકવાડામાં છે। એને લઈને અહીંયા ઘણા લોકો એવા સમાજના માણસો આજુબાજુના અમારા વડીલો છે એ સેવા આપે છે। કરતા આવડતું નહીં। અમે કેટલી દૂરથી આવ્યા, અમે અમારી જોડે ભાડું નહીં હોય તો ગમે તે વ્યવસ્થા કરીને આવ્યા અને રજીસ્ટ્રેશન કરતા નહીં કરવા આવડતું નહીં તો અમે કોની જોડે જઈએ? અહીં તો લાઇટના ઠેકાણા નહીં, અંધારામાં અમને ફાવતું પણ નહીં। અમે શું કરવાનું? અમારે પરિક્રમા કરવા માટે કેટલું આશા લઈને આવ્યા, હવે આ નિરાશા થઈને જાય એવું કામ થઈ ગયું।